ભરૂચમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં બાઇક રેલી, પરિવર્તનના નારા સાથે રાજકીય માહોલ ગરમાયો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયેલી આ બાઇક રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું। રેલીનો પ્રારંભ જાડેશ્વર સ્થિત અંબાજી મંદિર ખાતે દર્શન અને પૂજન વિધિ સાથે કરવામાં આવ્યો હતો। જાડેશ્વરથી નીકળેલી આ રેલી કસક સર્કલ, શીતલ સર્કલ, ભૃગુઋષિ બ્રિજ અને કલેક્ટર કચેરી જેવા મહત્વના વિસ્તારોમાંથી પસાર થઈ હતી। શક્તિનાથ, પાંચબત્તી અને મહમદપુરા થઈને રેલી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સંપન્ન થઈ હતી। ડીજેના તાલે ગુંજી ઉઠેલા માર્ગો પર મોટી સંખ્યામાં આપના કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા। ઠેર ઠેર ફૂલહાર સાથે રેલીનું સ્વાગત કરવામાં આવતા શહેરમાં ચૂંટણીલક્ષી માહોલ જામ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન અને ભ્રષ્ટાચારથી જનતા હવે ત્રાહિમામ પોકારી ઉઠી છે। લોકો પાયાની સુવિધાઓ અને પારદર્શક વહીવટ ઝંખી રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હવે જનતા પાસે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉપલબ્ધ છે અને આગામી ચૂંટણીમાં પરિવર્તન નિશ્ચિત છે। જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી રહી છે, તાલુકા જિલ્લા પંચાયતથી લઈ નગરપાલિકા મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 6500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે અને બધા ઉમેદવારો અનેક પડકારોની સામે પણ ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન છે। લોકોના કામ કર્યા હોત તો એમણે પોલીસનો ઉપયોગ કરવાની ફરજ ના પડત। આજે ઉપરના જેટલા ઉચ્ચ અધિકારીઓ છે એમને ગૃહમંત્રીએ સૂચનાઓ આપી છે કે વિપક્ષના જે પણ ઉમેદવારો હોય એમને પોલીસ સ્ટેશને બોલાવો, ડરાવો, ધમકાવો, ફોર્મ ખેંચાવો અને બિનહરીફ કરવાની એમની જે નીતિ હતી એમાં એમનો મનસૂબો પાર નથી પડ્યો। આમ આદમી પાર્ટી એક કેસો થયા, જેલોમાં પણ ગયા, છતાં ઉમેદવારો આજે મજબૂતાઈથી લડે છે અને અમારા ઉમેદવારોના સમર્થનમાં આજે હું ભરૂચ ખાતે પણ આવ્યો છું અને ભરૂચ ખાતે જે પ્રકારે જનતાની વચ્ચે અમે જઈએ છીએ, જનતાની રજૂઆત અમે સાંભળીએ છીએ, એના પરથી તો એવું લાગી રહ્યું છે કે ભરૂચની જનતાએ મૂળ બનાવ્યું છે, આ વખતે પરિવર્તન લાવશે અને આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડશે।